स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ચોથા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત પાત્રિકનું પર્વ ઉજવે છે. ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પાપીઓને તેડવા અને મુક્તિ આપવા, રોગીઓને રોગમાંથી સાજાપણું આપવા આવ્યા છે. 38 વર્ષથી લાંબી બીમારીથી રીબાતા લકવાવાળો અતૂટ શ્રદ્ધા સાથે ઈસુ પાસે જાય છે અને તે સાજો થાય છે. શું આપણામાં આવી શ્રદ્ધા છે ખરી? સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 5 કડી 1-16. આ પછી યહૂદીઓનો એક તહેવાર આવતો હતો, એટલે ઈસુ યરૂશાલેમ ગયા. હવે યરૂશાલેમમાં ગાડર દરવાજા પાસે કુંડ આવેલો છે. તેને હિબ્રુ ભાષામાં બેથ ઝાથા કહે છે. તેને કમાનવાળી 5 ઓસરીઓ છે. એ ઓસરીઓમાં ઘણા માંદાઓ પડી રહેતા હતા, આંધળા, લૂલા, લકવાવાળા. તેઓ પાણી ડોળાવવાની રાહ જોયા કરતા હતા, કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને ડોળી નાખતો હતો. એ ડોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો, તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો. ત્યાં એક માણસ એવો હતો જે 38 વર્ષથી પીડાતો હતો. ઈસુએ એ માણસને ત્યાં પડેલો જોયો અને લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માંદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડના પાણી ડોળાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી, અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતાં પહેલાં કુંડમાં ઉતરી પડે છે. ઈસુએ તેને કહ્યું, ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ. તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો. એ દિવસે વિશ્રામવાર હતો, એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવાર છે, આજે તારાથી પથારી ન ઉપાડાય. પણ તે માણસે તેમને જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ. તે લોકોએ કહ્યું, તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કહેનાર કોણ છે? પણ એ સાજા થયેલા માણસને એની ખબર નહોતી, કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈસુ તેમાં ભળી ગયા હતા. એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતાં તેમણે તેને કહ્યું, જો હવે તું સાજો થઈ ગયો છે, તો હવે પાપ કરીશ નહીં, નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે. તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા. વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા, એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ દીર્ઘકાલીન બીમારીમાં જે સૌથી લાંબી છે એ બીમારી મટાડે છે. ત્રીજા ક્રમની દીર્ઘકાલીન બીમારી 12 વર્ષથી રક્તસ્રાવવાળી બેન. બીજા ક્રમની દીર્ઘકાલીન બીમારી 18 વર્ષથી વાંકી વળી ગયેલી બેન. પહેલા ક્રમની દીર્ઘકાલીન બીમારી આ 38 વર્ષથી અપંગ ભાઈ. આપણે માત્ર ઈસુ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. તહેવારનો માહોલ છે. યહૂદીઓ એકમેકને મળતા હશે, મોજ મજા કરતા હશે. ઈસુ તે બધું છોડી બેથ ઝાથા જાય છે. માની લો ને આપણું દવાખાનું. ત્યાં દર્દીઓ માટે તહેવારનું શું મહત્ત્વ? એ દર્દીઓના દુઃખમાં સહભાગી થવા, તેઓનો એકલતામાં સાથ આપવા ઈસુ મંદિર અને બજાર છોડીને બેથ ઝાથા જાય છે. જોયું ઈસુનું હૃદય? બીમારોની બીમારી જુદા જુદા પ્રકારની અને જુદા જુદા સમયની. આપણા દવાખાનાઓમાં આવું જ જોવા મળે છે, ફક્ત તેઓના વોર્ડ અલગ અલગ છે. આ બધા બીમારોમાં એક ભાઈ 38 વર્ષથી બીમાર છે. ઈસુની ઉંમર કરતાં પણ વધુ સમય. ઈસુ એ ભાઈ પાસે પહોંચી જાય છે. એ બીમારની લાચારી એના મોઢે જ સાંભળવા મળે છે. ઈસુના હૃદયને શું થયું હશે? ન વાર કે ન વાયદો. અત્યંત હળવાશથી ભાઈને ઊભો થવા કહે છે. કદાચ છેલ્લા 38 વર્ષથી તે તેના પગ પર ઊભો થયો નથી. આટલા લાંબા સમય પછી તે ઊભો થાય છે.
તેને તેનું બીછાનું ઉપાડી ચાલવા કહે છે. છેલ્લા 38 વર્ષથી જે અન્યના આધારે જીવ્યો છે તેને એકદમ સ્વતંત્ર કરી દે છે. ઈસુ તો કાલે, આજે અને સદા સર્વદા એના એ જ છે. ઈસુ આપણી જરૂરિયાતો જાણે છે. ઈસુ જાતે જ આપણને મળવા આવી જાય છે. પેલા ભાઈએ નહોતી ઈસુને પ્રાર્થના કરી કે નહોતું કોઈના દ્વારા ઈસુને કેણ મોકલ્યું. શું આપણે શ્રદ્ધા રાખી શકીએ કે ઈસુ મારી બીમારીમાં, મારી લાચારીમાં, મારી એકલતામાં મારી પાસે આવી પહોંચશે? આજના યુગમાં તો અન્ય લોકો દ્વારા ઈસુ મારી સહાયમાં આવી પહોંચે છે. પધારો પ્રભુ ઈસુ. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે, મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ
નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ